ભાવ વધ્યા, જો કે બીજી તરફ પશુપાલકો માટે છે ખુશખબર। સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે। સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી અને પશુપાલકોને કિલો ફેટ દૂધના 120 રૂપિયા બોનસ જાહેર કરાયું, એટલે કે કુલ પ્રતિ કિલો ફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે। ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870નો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ BCU ફેટ ફેર અંદાજિત રૂપિયા 30 કિલો ફેટ દીઠ આપવામાં આવ્યો હતો। હવે કિલો ફેટ દૂધ 120 રૂપિયા મળી કુલ પ્રતિ કિલો ફેટ રૂપિયા 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે, જેથી 2.5 લાખ પશુપાલકોને લાભ થશે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પશુપાલકો ખાસ કરીને 2.5 લાખથી પણ વધારે પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ખૂબ જ પ્રગતિ કરી રહી છે। બીજી તરફ કચ્છ જિલ્લામાં પણ સરહદ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી અને દૂધના ખરીદ ભાવમાં વધારો જાહેર કર્યો। સરહદ ડેરીએ પ્રતિ કિલો ફેટે 10નો વધારો કર્યો, એટલે કે હવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 830 મળશે। પશુપાલકોને દર મહિને અંદાજ 1 કરોડનો વધારાનો લાભ મળશે। ખાણદાણ સરહદના ખાણદાણનો ભાવ વધારવામાં નથી આવ્યો, ઉલટાનું મકાઈ ભરડો જે છે એક બેગના 100 રૂપિયા ઘટાડો કરી। સામાન્ય રીતે ઉનાળામાં દૂધની આવક ઘટતી હોય છે, ત્યારે કપરી પરિસ્થિતિમાં પણ ડેરીએ પશુપાલકોને લાભ કરાવ્યો છે। તો ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો મોંઘવારીનું તોફાન 7:56 કલાકે।